બાવળાના સામાજિક કાર્યકર્તા અશ્વિનસિંહ ઝાલાની વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટની નિમણૂક થતાં જ સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક થતાં બાવળામાં સન્માન સમારંભ યોજાયો। બાવળાના શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ અને સંજીવની સેવા પરિવાર સંસ્થાના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા અશ્વિનસિંહ ઝાલાનું સન્માન કરાયું। અશ્વિનસિંહને પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। હું ઝાલા અશ્વિનસિંહ મંગાભાઈ વર્લ્ડ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશન તરફથી જેમને ગુજરાતમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે તે અનુસંધાનમાં આજે મારું સંજીવની સેવા પરિવાર અને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ, મારા મિત્રો, વડીલો, ગામના આગેવાનો મારફત મારું સ્વાગત કરવામાં આવ્યું છે। ગુજરાતના કોઈ પણ ખૂણે નાનામાં નાના માણસનું કોઈ પણ અનંત થતું હોય, કોઈ અન્યાય થતો હોય, કોઈ પણ કામ એમનું અટકતું હોય, તેના માટે ગુજરાતના કોઈ પણ ખૂણેથી ફોન આવશે, એના માટે અમે કામ કરવા માટે બંધાયેલા છીએ। કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ મુશ્કેલી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકે છે। એ આ શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ, સંજીવની સેવા પરિવાર, અમારા મિત્રો, વડીલો, પત્રકારશ્રી ભાઈઓનો બધાનો દિલથી હું આભાર માનું છું।